કોર્પોરેશનના પાપે અમદાવાદ શહેર જળમગ્ન થઈ ચૂક્યું છે। જળબંબાકારની સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે। અમદાવાદમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ। એએમસીના પાપે શહેરના અનેક રસ્તાઓ તળાવમાં ફેરવાયા। શરમ કરે અમદાવાદ કોર્પોરેશન। એએમસીના પાપે સ્માર્ટ સિટીનો સત્યનાશ થઈ ગયો છે। લોકોના ટેક્સના પૈસા એએમસીના પાપે પાણીમાં ગયા। 30 મિનિટના જ વરસાદમાં એએમસીના પાપની પોલ ખુલી ગઈ છે। મોટી મોટી વાર્તાઓ કરનાર એએમસીના અધિકારીઓ આખરે ક્યાં ગુમ થઈ ગયા? શું આ સ્થિતિ માટે એએમસી ઉઘરાવે છે ટેક્સ? દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે, આખરે ક્યારે ઉકેલ આવશે? સૌથી મોટો પ્રશ્ન। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, કયા કયા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે ને આ કંઈ પહેલી વાર નથી? દર વર્ષે થોડા એવા વરસાદમાં આ જ પ્રમાણે સ્થિતિનું નિર્માણ થાય છે। ટેક્સના રૂપિયા ઉઘરાવવામાં આવે, પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવે, પણ આ બધું જ માત્ર ને માત્ર દાવાઓ અને વાર્તાઓ સાબિત થયું। જી, હાલ જે દ્રશ્યો છે અમદાવાદના એઈસી 4 રસ્તાથી પલ્લવ 4 રસ્તા જવાનો જે રસ્તો છે, જ્યાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે, સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, અનેક સ્કીમો આવેલી છે। આ બધાની વચ્ચે હાલના આ જે દ્રશ્યો છે, સીધા દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે, ઢીંચણભેર પાણી ભરાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ વિસ્તારમાં જોવા મળી રહી છે। પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે। એક બાજુ ઓવરબ્રિજ ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો, બીજી બાજુ રસ્તા પર આ પ્રકારની જળબંબાકારની સ્થિતિના કારણે વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો છે। છેલ્લી લગભગ 20 મિનિટથી ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ આ પાણી ભરાયા હોવાના કારણે અહીંયા સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના વાહન બંધ પડતા પણ દ્રશ્યોમાં જોવા મળ્યા। અત્યારે જે રીતે ટ્રાફિક જામ છે, બીજી બાજુ જળબંબાકારની સ્થિતિ। દર વર્ષે કરોડો રૂપિયા લોકો જોડે ટેક્સના નામે ઉઘરાવવામાં આવે છે। વોટર લોગિંગની સમસ્યા। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી ફોન લાઈન પર જોડાયા છે। દેવાંગભાઈ, આપનું સ્વાગત છે। દર વખતની આ વાત અને વાર્તાઓ હોય છે, નાના એવા વરસાદમાં, થોડા એવા વરસાદમાં જ જે જળમગ્નની પરિસ્થિતિ અત્યારે અંકુર 4 રસ્તા હોય કે પછી પાંજરાપોળ 4 રસ્તા હોય, તમામ વિસ્તારમાં જોવા મળી રહી છે। પ્રી મોન્સૂનના દાવા ઘણા થાય, વાતો ઘણી થાય, પરંતુ પરિણામ શું દેવાંગભાઈ? પ્રી મોન્સૂનની કામગીરી મહાનગર દ્વારા કરવામાં આવી છે। 12 વાગ્યાથી લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પશ્ચિમ ઝોનની અંદર પડ્યો છે। તંત્રના અધિકારીઓ એ પણ ત્યાં આગળ રોડ ઉપર પહોંચ્યા છે, અને જ્યાં વોટર લોગિંગ છે, પાંજરાપોળ 4 રસ્તા, પરિમલ ક્રોસિંગ અને લો ગાર્ડનના એરિયામાં અને નારણપુરાની અંદર, તો વરસાદ બંધ રહેતાની સાથે ચાલુ જ વરસાદે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। સ્ટ્રોમ વોટરની લાઈનો ખોલવામાં આવી છે અને નદીનું જે લેવલ છે એ ઘટાડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। દેવાંગભાઈ, પરંતુ આમાં સામાન્ય પ્રજાનો શું વાંક છે? અત્યારે શાળા છૂટવાનો સમય, બાળકો અત્યારે ઘરે જઈ રહ્યા હોય અને એ સમયે એમને પણ અટવાવું પડે, આ કેટલું યોગ્ય? ના, આપની વાત ચોક્કસ સાચી। પ્રજાને અટવાવું પડે એ માટે અમે પણ દિલગીરી અનુભવીએ છીએ, પરંતુ જ્યારે વરસાદ થાય 2-2.5 ઇંચ એક સાથે ખાબકતો હોય ત્યારે થોડા સમય માટે આ વોટર લોગિંગનો પ્રશ્ન ઉભા થતા હોય છે। તંત્રના અધિકારીઓ અત્યારે ફિલ્ડમાં પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ પાણી લેવાનું, ઉતરવાનું ચાલુ થઈ ગયું છે। જી, આભાર દેવાંગભાઈ અમારી સાથે જોડાવા માટે।